કદવાલ પોલીસે ખેડા જિલ્લાના અપહરણ તથા બળાત્કારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને કદવાલ ગામેથી ઝડપી લીધો છે। વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ દ્વારા છેલ્લા 23 વર્ષથી ખેડા જિલ્લાના મહેમદાવાદ પોલીસ સ્ટેશનના અપહરણ તથા બળાત્કારના ગુનામાં નાસ્તા ફરતા આરોપી જે જિલ્લા બહારના આરોપીને કદવાલ પોલીસે કદવાલ ગામેથી ઝડપી લીધો હતો। પકડાયેલા ઇસમ અશોક કુમાર બલસિંહ બારિયા કદવાલ ચાકરિયા ફળિયાના હોવાનું સામે આવ્યું છે। પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બોડેલી તાલુકાના કડાસલા ગામે વન્ય પ્રાણી દીપડાએ વાછરડીનું મારણ કરતા પંથકમાં ભારે ચકચાર મચ્યો છે। આજરોજ રવિવારે મધરાત્રિના સમયે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કડાસલા ગામે હનુમાન ફળિયામાં રહેતા મહેશભાઈની વાછરડીનું વન્ય પ્રાણી દીપડાએ મારણ કર્યું હતું, જેને લઈને લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો। વન વિભાગ દ્વારા તાત્કાલિક પાંજરું મૂકવામાં આવે અને દીપડાને પકડવામાં આવે તે જરૂરી બન્યું છે।